નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો આજે ખાસ કરીને જીરુની જે બજાર છે હવે આગામી દિવસોમાં કઈ રીતની રહે છે અને શું જીરુના ભાવ 5000 રૂપિયા સુધી પહોંચી શકે છે કે નહીં તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો જીરુના ભાવની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન જીરુના સૌથી ઊંચા ભાવ ઓલરેડી 5000 રૂપિયા પ્લસ બોલાયા છે, પરંતુ ત્યારબાદ બજાર છે અને ઘટાડા બાદ મિત્રો જે છેલ્લી હરાજી થઈ છે મુજબ જીરુના સૌથી ઊંચા ભાવ 4800થી લઈને 4950 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। હવે મિત્રો જીરુ વાયદા બજારની વાત કરીએ તો અત્યારે 27360 રૂપિયા સાથે જોવા મળી રહ્યો છે, જેમાં આજે 50 રૂપિયાનો મિત્રો છે ઘટાડો થયો છે। જીરુ વાયદા બજાર છે મિત્રો જ્યાં સુધી 24500 રૂપિયાની સપાટી છે એને ક્રોસ નહીં કરે ત્યાં સુધી જીરુની બજારમાં કોઈ મોટી તેજી આવશે નહીં અને ત્યારબાદ જે 25000ની સપાટી છે એનો જેવો જીરુ વાયદા બજાર ક્રોસ કરી જશે એટલે જે જીરુની બજાર છે એ ઓલરેડી 5500થી લઈને 6000 રૂપિયા સુધીની રેન્જ છે એમાં મિત્રો દેખાડી શકે છે, પરંતુ એ પોસિબલ છે જ્યારે વાયદામાં તેજી જોવા મળે। હવે મિત્રો જીરુની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 20876, સૌથી નીચા ભાવ 11050 અને સૌથી ઊંચા ભાવ 23420 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। અને હવે મિત્રો જે મિત્રોનો પ્રશ્ન છે કે જીરુની બજાર આ અઠવાડિયામાં કઈ રીતની રહી શકે છે, તો આજે સમગ્ર અઠવાડિયું છે એમાં જીરુની બજાર ઓલ ઓવર સ્ટેબલ રહેશે, કારણ કે લગ્નગાળાની સિઝન આ અઠવાડિયાની અંદર ભરપૂર હોવાના કારણે આવકો છે મિત્રો ખૂબ ઓછી થશે અને નવા જીરુની આવકો છે એ નહીવત જોવા મળશે, જેના કારણે જે ભાવ છે એમ મિત્રો નાના મોટા ઘટાડા જોવા મળી શકે છે અને મે બી જીરુ છે એ 4500 રૂપિયાની રેન્જ છે એમાં મિત્રો જોવા મળી જાય। તો મિત્રો આ હતા આજના તાજા જીરુ બજારના સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।